એક દિવસ લૂંટી લીધો। આવનાર સમયમાં જ્યાં સુધી આપણું રાજકીય પ્રતિનિધિત્વ સારું ના થાય ત્યાં સુધી આપણો હક અધિકારો નથી મળવાનો। એ સરપંચને જેને આપણે ચૂંટીને લાવીએ છીએ એની જવાબદારી છે કે સારામાં સારી બને, લાઇબ્રેરીઓ બને, મેદાનો સારા બને, તમારા ગામનું જે પીએસસી સેન્ટર છે એ સારામાં સારું બનાવીને આપે। ના ડોક્ટર આવતા હોય, ના સાધનો હોય, ના સુવિધા હોય તો એ આગળ આવીને કામ કરાવડાવે। રોડ હોય, પાણી હોય, વીજળી હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, એ સરપંચની જવાબદારી છે। અને એવા શિક્ષિત યુવાન સરપંચોને આપણે ચૂંટીને લાવવાની જરૂર છે જેથી કરીને ગામનો વિકાસ થશે, ગામમાં શિક્ષણ સારું મળશે, સ્વાસ્થ્ય સારું મળશે, વીજળી, પાણી, રોડ, રસ્તા, સ્વાસ્થ્યની સુવિધાઓ સારી મળશે। એવું ને એવું તાલુકા સભ્ય માટે, જિલ્લા સભ્ય માટે અને ધારાસભ્ય માટે તમે કલેક્ટર બની જાઓ, મામલતદાર બની જાઓ, પીએસઆઈ બની જાઓ કે ગમે તે મોટી સરકારી પોસ્ટ લઈ લો, પરંતુ તમારો જે ચૂંટીને લાવેલો ધારાસભ્ય છે એ ધારાસભ્ય જ્યાં વિધાનસભા અને લોકસભામાં નીતિ ઘડતર થાય છે એટલે કે કાયદાઓ બને છે ત્યાં તમારા ફેવરની, તમારી સમસ્યાઓની અને તમારા માટેની વાત ના થતી હોય તો ત્યાં કશું થવાનું નથી। કલેક્ટરને તો ઉપરથી જે કાગળિયું આવ્યું એને ફોલોઅપ કરવાનું હોય છે। 27 એમએલએ છે આપણા આદિવાસીઓની સીટો પર। ચેતર વસાવા, આનંદ પટેલ આવા માણસો ત્યાં આપણો અવાજ ઉઠાવતા રાત દિવસ દોડતા હોય તો બાકીને શું કરે છે? 27 માંથી ફક્ત 2 જ વિધાનસભામાં બોલતા હોય, જમીનો પર આવીને લડાઈઓ લડતા હોય, ત્યાં બાકીને શું કરે છે? બાકીને આપણે કેમ વોટ આપીએ છીએ એ આપણી જાતને સવાલ પૂછવાનો છે। એવા સાંસદ, એવા ધારાસભ્ય, એવા જિલ્લા સભ્ય, એવા તાલુકા સભ્ય અને એવા સરપંચ જે આદિવાસીનો અવાજ બને છે, આદિવાસીઓ માટે કામ કરે છે, આદિવાસીઓના હકની લડાઈ લડે છે, એમને માત્ર ને માત્ર એમને વોટ આપવાનો છે, બાકીનાને વોટ આપવાનો નથી। અને જ્યાં સુધી આ પરિસ્થિતિ આપણે ના બદલીએ ત્યાં સુધી કશું નથી થવાનું। સત્તા એમને જોડે છે, નીતિ એ બનાવે છે, કાયદો એ બનાવે છે અને એ